નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 5 અને વિભાગ સી નું સોલ્યુશન કરવાના છે. આના પહેલાની વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો વિભાગ સી એના ફક્ત દાખલાઓનું જ સોલ્યુશન આપણે અહીંયા કરવાના છે. થિયરી વિશે કોઈ જ માહિતી આપવાના નથી. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરતા રહેજો. તો વિભાગ સી ની અંદર દાખલા નંબર 5 થી શરૂઆત કરશું આપણે. તો દાખલા નંબર 5 ની અંદર શું કીધું છે એ જોઈએ. તો દાખલા નંબર 5 ની અંદર કીધું છે આવૃત્તિ વિતરણની વિષમતા SK બરાબર. તો SK બરાબર આપણને આપી દીધા -2.8. જો એનો બહુલક એટલે શું થાય? MO બરાબર કેટલા આપી દીધા છે? 48.8. તો એનો મધ્યક મેળવવાનું કીધું છે, એટલે કે x બાર બરાબર આપણને કેટલા થાય તો જોઈએ. SK મેળવવા માટેનું સૂત્ર શું આવે કે x બાર માઇનસ MO. તો SK એટલે કેટલા આપેલા છે? 2.8. અને x બાર આપણે શું કરવાના છે? મેળવવાના. પણ MO કેટલા આપેલા છે? 48.8. હવે આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો 2.8 વત્તા કેટલા કરશું આપણે? 48.8 બરાબર શું મળે આપણને? x બાર. અહીંયા 2.8 કેવા છે? માઇનસ, અને અહીંયા માઇનસ, એટલે હવે આ ઓછે વત્તે શું થઈ જશે? ઓછા. તો x બાર બરાબર આપણે માઇનસ કરશું એટલે કેટલા મળશે? 46. રેડી? તો હવે આ દાખલા નંબર 5. હવે દાખલા નંબર 6. સમમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકો. સમમિત કીધું એટલે જે બરાબર શું હોય? હંમેશા 0 બરાબર, એટલે કે વિષમતા શું હોય? શૂન્ય હોય. તો એના અંતિમ ચતુર્થકો કેટલા આપેલા છે? 138. બે અંતિમ ચતુર્થકોનો સરવાળો આપેલો, એટલે કે Q3 પ્લસ Q1 બરાબર 138. તો એના માટેનો મધ્યસ્થ કેટલો થાય એ મેળવો. તો SK માટેનું સૂત્ર મૂકો તો આપણે SK બરાબર પણ શું લઈશું? 0 જ આવે. તો Q3 પ્લસ Q1 માઇનસ શું આવે? 2m. તો અહીંયા SK બરાબર શું લખીએ છીએ આપણે? 0. અહીંયા કેટલા આપેલા છે? 138 માઇનસ 2m. હવે 2m આ બાજુ એટલે કેવા થઈ જાય? પ્લસ બરાબર 138. આ બે ક્યાં વહી જાય? આના છેદમાં. તો m બરાબર 138 ભાગ્યા કેટલા થશે? 2. તો m બરાબર કેટલા મળે? 69. તો આ હતો આપણો દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 ની અંદર કીધું છે એક ધન વિષમ આવૃત્તિ વિતરણમાં વિષમતાંક એટલે શું થાય? J બરાબર શું થાય? 0.75. અને જો પ્રમાણિત વિચલન 20 અને મધ્યક કેટલો કીધું છે? પ્રમાણિત વિચલન શું થાય? S બરાબર કેટલા આપી દીધા છે? 20. અને મધ્યક એટલે કે મધ્યક છે x બાર 37.5 હોય તો મધ્યસ્થ શોધો, એટલે કે m મેળવવાનો કીધો છે. તો જે બરાબર આપણને આપી દીધા છે. તો જે બરાબર નું સૂત્ર શું આવશે? કે 3 કૌંસની અંદર x બાર માઇનસ m છેદમાં શું આવે? s. તો જે બરાબર 0.75 બરાબર 3 કૌંસની અંદર x બાર એટલે કેટલા આપી દીધા છે આપણને? 37.5 માઇનસ m એટલે આપણે શું કરવાના છે? મેળવવાના. s બરાબર 20 આપી દીધા છે. તો આ શું થાય? આની સાથે ગુણાઈ જાય. તો 20 ગુણ્યા 0.75 કરો એટલે કેટલા? 15 આવશે. તો 3 નો આની સાથે ગુણાકાર જ કરી નાખીએ. 3 નો આની સાથે ગુણાકાર થાય 112.5 અને માઇનસ 3m. હવે માઇનસ 3m આ બાજુ આવે અને 15 ઓલી બાજુ જાય, એટલે કેવા? આ માઇનસ આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ 3m. અને 112.5 માઇનસ 15. તો 3m બરાબર 112.5 માંથી 15 197.5. હવે m બરાબર
97.5 ભાગ્યા 3 કરો એટલે m બરાબર કેટલા મળે? 32.5. તો આ હતો આપણો દાખલા નંબર 7. હવે જોઈએ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 ની અંદર આપણને કીધું છે કે એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધુ છે. એટલે કે મધ્યક તેના મધ્યસ્થી કેટલા જેટલો વધુ છે? 3 જેટલો વધુ. એટલે કે મધ્યસ્થિતિ. તો m બરાબર શું થશે? x બાર બરાબર સોરી, કારણ કે મધ્યક રહ્યો ને એ મધ્યસ્થી કેટલા જેટલો વધુ છે? 3 વધુ છે. તો અહીંયા શું થશે? મધ્યક બરાબર m વત્તા શું થશે? 3. ખબર પડી? કારણ કે અહીંયા ચોખ્ખું કીધું છે કે મધ્યક તેના મધ્યસ્થી કેટલો વધુ છે? 3 જેટલો વધુ છે. તો x બાર બરાબર શું થશે? m વત્તા 3. જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક એટલે કે જે બરાબર કેટલા આપી દીધા છે? 0.75 હોય તો તેનું પ્રામાણિક વિચલન શોધો. તો હવે આપણે એનું પ્રામાણિક વિચલન મેળવવું. પહેલા સૂત્ર મૂકશું આપણે. 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં શું આવશે? s. તો જે બરાબર 0.75 બરાબર 3 ગુણ્યા, હવે x બાર ની જગ્યાએ કેટલા મૂકશું? m વત્તા 3 માઇનસ m અને છેદમાં શું આવશે? s. s અહીંયા ગુણાકારમાં આવતા રહે, ક્યાં આવતા રહે? અહીંયા છેદમાં. એટલે કેટલા આવશે? s બરાબર, અહીંયા જો આ m ઉડી જશે, આ ઉડી જશે, કારણ કે આ પ્લસ એના કેવા છે? માઇનસ. 3 ગુણ્યા 3 કરો, સોરી, તો હા ગુણાકાર જ કરવા પડશે. 3 કૌંસમાં 3 છેદમાં કેટલા આવશે? 0.75. તો s બરાબર 9 ભાગ્યા 0.75 કરો તો કેટલા આવે છે? તો આપણને s બરાબર કેટલા મળશે? 12. દાખલા નંબર 9 ની અંદર જોઈએ હવે. તો દાખલા નંબર 9 ની અંદર કીધું છે કે એક આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ Q2 એટલે કે Q3 માઇનસ Q2 બરાબર આપણને કેટલા આપી દીધા છે? બરાબર 2 કૌંસમાં Q2 માઇનસ Q1 હોય તો શું કીધું છે આપણને? જે બરાબર કેટલા થાય? તો જોઈએ હવે મેળવવું હોય તો આપણું સૂત્ર શું છે? એક Q3 m અને અહીંયા m માઇનસ શું આવશે? Q1 અને છેદમાં Q3 માઇનસ m વત્તા m માઇનસ Q1. હવે મેં તમને કીધું હતું કે m એટલે શું થાય? Q2 બરાબર. તો અહીંયા આના બરાબર તો તમને આપી દીધા છે ઓલરેડી. કેટલા આપેલા છે? 2 કૌંસમાં શું આપેલું? Q માઇનસ Q2 માઇનસ Q1. હવે અહીંયા Q2 માઇનસ શું આપેલું છે? Q1. સમજાય છે? બે બધી જ વસ્તુ તમને આપી દીધી, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો તમે આના બરાબર આપેલું છે તો આની જગ્યાએ મૂકી શકો કે ના મૂકી શકો? એટલે અહીં કેટલા લખશો તમે? કે 2 કૌંસમાં Q2 માઇનસ Q1 અને અહીંયા માઇનસ શું આવશે? અને m ની જગ્યાએ તમે શું લખી શકો? Q2 માઇનસ Q1. m એટલે શું થાય? 50%. અને Q2 એટલે પણ શું થાય? 50%. આ બંનેની કિંમત શું હોય? હંમેશા સરખી જ હોય. તો m ની જગ્યાએ તમે Q2 લખી શકો. તો Q2 માઇનસ શું આવે? મેં પછી ઘરના નથી લખ્યા, અહીંયા શું લખી શકો તમે? મેં કીધું કે અહીંયા જે આપેલું Q3 માઇનસ Q2 એનો મીનિંગ શું થાય? m માઇનસ Q2 બરાબર. તો અહીંયા આપણને Q2 આપેલા છે, શું ગણાય આપણા માટે? Q2 અને માઇનસ Q1 તો આપણને આપેલા છે. હવે અહીંયા આપણે આની જગ્યાએ આ વસ્તુ લખી શકીએ. તો 2 Q2 માઇનસ Q1 અને વત્તા Q2 માઇનસ Q1. આ બંનેનો સરવાળો થાય ને અહીંયા બાદ બાકી થાય એટલે ઉપર શું વધશે? 1. કેટલા વધશે? 1. પણ શું આવશે? અહીંયા Q2 માઇનસ Q1. 2 હતા એમાંથી આપણે શું કર્યા? 1 બાદ કરી દીધા અને અહીંયા નીચે આ બંનેનો શું થશે? સરવાળો. એટલે શું આવશે? અહીંયા Q2 માઇનસ Q1. આ બંને શું થશે? ઉડી જશે. એટલે વધ્યું શું આપણે? 1/3. તો જે બરાબર આપણને જવાબ શું મળશે? 1/3.
3 કે ભાગાકાર કરો તો જે જવાબ આવતો એ આપણો જવાબ. જો પોઈન્ટમાં આપેલો હોય તો 0.33 સમજાય છે. તો 1 ભાગ્યા કેટલા કરશો આપણે 3 એટલે 0.33 અથવા તો 0.33 નો ખબર પડતો એના માટે. બરાબર, આ સેમ જ ગણતરી. હવે જોઈએ દાખલા નંબર 10. તો હવે દાખલા નંબર 10 ની અંદર કીધું છે કે એક આવૃત્તિ વિતરણનો વિષમતા SK બરાબર આપણને આપી દીધું છે -6.6 અને ચતુર્થક વિચલન આપી દીધું. ચતુર્થક વિચલન એટલે શું થાય? QD બરાબર કેટલા આપી દીધા છે આપણને? 22. તો જે બરાબર કેટલા થાય આવું મેળવવાનું કીધું. તો આનો મીનિંગ કે અહીંયા QD મેળવવા માટે સૂત્ર કેટલા જણાને ખબર છે? QD મેળવવા હોય તેના માટે સૂત્ર શું આવે? ચતુર્થક વિચલન આપેલું. શું આપેલું છે આપણને? Q3 - Q1 ભાગ્યા 2. એનો મીનિંગ કે અહીંયા આપણે QD બરાબર આપણને જે આપેલું છે એ શું આપેલું છે? અહીંયા QD બરાબર Q3 - Q1 અને છેદમાં શું આપેલા હતા? 2. પછી આ મળે 22. સમજાણું? તો અહીંયા આપણને શું મેળવવાનું કીધું છે? જે. તો જે મેળવવો હોય તો પહેલા તો તમારે આ અહીંયા આના ઉપરથી શું મેળવવું પડશે? આ અહીંયા આપણે મૂકી દઈએ 22 એટલે આપણને શું મળશે? Q3 - Q1 છેદમાં 2. તો આનો ગુણાકાર કરીએ એટલે કેટલા મળે? 44. તો Q3 - Q1 બરાબર કેટલા મળશે? 44. હવે જે બરાબરનું સૂત્ર મૂકીએ તો જે બરાબર સૂત્ર શું આવશે? Q3 પ્લસ આવે છે ને પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 - Q1 એ આપણને અહીંયા મળી ગયા છે. હવે આના બરાબર તો આપી દીધા કેટલા? આખા SK બરાબર તો આપણને આપી દીધા છે -6.6 અને કેટલા લખશું? છેદમાં 44. તો જે બરાબર કેટલા પડશે? 6.6 ભાગ્યા કેટલા કરશું આપણે? 44 -0.15. તો આ મળી ગયા આપણને જે બરાબર. તો આ અહીંયા આપણે દાખલા નંબર 10 હતો. હવે જોઈએ દાખલા નંબર 11. તો હવે આપણે જોશું દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 ની અંદર આપણને કીધું છે કે એક વિષમ આવૃત્તિ વિતરણ માટે મધ્યક એટલે શું થાય? x બાર બરાબર કેટલા આપી દીધા છે? 40 અને બહુલક એટલે કે MO બરાબર કેટલા આપી દીધા છે? 46 અને પછી Q3 + Q1 બરાબર આપણને આપી દીધા છે 76 અને છેલ્લે આપણને Q3 - Q1 બરાબર 20. તો બાવલીનનો વિષમતાંક શોધો. અહીંયા આપણને MO આપેલો છે તો MO બરાબરનું મધ્યસ્થ એટલે કે બહુલક મેળવવા માટે સૂત્ર 3m - 2x બાર. તો અહીંયા આપણને 46 આપેલા છે. અહીંયા 3m એમને માઇનસ 2 ગુણ્યા કેટલા કરશું આપણે? 40. તો 46 બરાબર 3m બરાબર કેટલા? સોરી માઇનસ કેટલા થશે? 80. હવે 80 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો બંનેનો સરવાળો કરો તો 46 + 80 બરાબર 3m એટલે 126 બરાબર 3m. તો m બરાબર 126 ભાગ્યા 3 કેટલા મળશે? 42. તો m બરાબર એટલે કે મધ્યસ્થ મળી ગયો. હવે જે બરાબરનું સૂત્ર. તો જે બરાબરનું સૂત્ર શું આવશે? Q3 + Q1 માઇનસ 2m છેદમાં શું આવશે? Q3 - Q1. તો Q3 + Q1 બરાબર આપણને કેટલા આપેલા હતા? 76 માઇનસ 2 ગુણ્યા 42 અને છેદમાં Q3 - Q1 20 આપેલા હતા. તો 76 માઇનસ 42 નું કેટલા થાય? 84 અને છેદમાં 20. તો 76 માંથી 84 બાદ કરીએ એટલે કેટલા મળશે? -8 ભાગ્યા 20 કરીએ એટલે જે બરાબર કેટલા મળે છે? -0.4. આ હતો આપણો દાખલા નંબર 11. હવે જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર કીધું છે કે આપણને બાવલીની પદ્ધતિ વિષમતાંક કેલ્ક્યુલેશન મેળવવાની કરતા વધુ વિશ્વસનીય નથી તે સમજાવો. એ આપણે કાંઈ જરૂર
નથી. તો આપણે જોશું હવે દાખલા નંબર 13. તો દાખલા નંબર 13 ની અંદર એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો આપેલા છે. અહીંયા આપણને એવું નથી કીધું કે Q1 કયા છે Q3. આપણે શું લખી શકીએ? Q1 બરાબર 76 ને Q3 બરાબર એટલે Q2 બરાબર 98 ને Q3 બરાબર શું લખી શકીએ? 40. હવે ઈ ડાયરેક્ટ Q3 બરાબર 98 લઈએ તો જવાબ આવે. એનો મીનિંગ એ થાય છે કે એને મિસ્ટેક થઈ લીધી. પહેલા શું લખેલા હોવા જોઈએ? તો 98. 98 ક્યાં હોવા જોઈએ? છેલ્લે. વચ્ચે તો હંમેશા શું હોય? Q2 જ હોય. બરાબર? તો અહીંયા આપણે લખવા પડશે, પહેલા Q2 લખીએ. Q2 બરાબર 76. Q3 બરાબર 98. છેલ્લે શું લઈશું આપણે? Q1 બરાબર 40. હવે આપણે જે બરાબરનું સૂત્ર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. હવે અહીંયા Q3 એટલે 98 પ્લસ 40 માઇનસ 2 ગુણ્યા કેટલા કરશું? 76 છેદમાં 98 માઇનસ 40 કેટલા થશે? 98 પ્લસ 40. તો 98 પ્લસ 40 એટલે આપણને મળશે 138. 138 માંથી 2 ગુણ્યા કેટલા કરશું આપણે? 76 એટલે કેટલા મળશે? 152 અને છેદમાં 98 માઇનસ કેટલા કરશું આપણે? 40 58. તો હવે આ બંનેની બાદબાકી કરતા જે બરાબર આપણને મળશે 138 માઇનસ 152 એટલે માઇનસ 14 ભાગ્યા કેટલા કરશું આપણે? 58 એટલે કેટલા મળશે? માઇનસ 0.24. તો વિષમતા કેવી છે? ઋણ. દાખલા નંબર 14. તો દાખલા નંબર 14 ની અંદર કીધું છે કે કોઈ એક આવૃત્તિ વિતરણનો વિષમતાંક એટલે કે જે બરાબર કેટલા આપી દીધા છે? 0.85. પછી એને કીધું છે કે જો તેનો મધ્યક બહુલકથી 3.4 જેટલો વધારે હોય એટલે કે મધ્યક બહુલકથી કેટલો વધારે છે? એટલે કે x બાર બરાબર શું થશે? MO વત્તા કેટલા થશે? 4 જેટલો 3.4 જેટલો વધારે છે. તો 3.4. તો શું કીધું છે? તેનું વિચરણ શોધો. એટલે કે આપણે s નો સ્ક્વેર મેળવવાનો છે. તો જોઈએ. તો જે બરાબરનું સૂત્ર શું આવશે અહીંયા? x બાર માઇનસ MO અને છેદમાં શું આવશે? s. હવે અહીંયા જે આપેલું છે x બાર બરાબરની જગ્યાએ આપેલું. તો જે બરાબર આપણે કેટલા લઈશું? 85. x બાર ની જગ્યાએ લખશું આપણે MO વત્તા 3.4 માઇનસ શું આવશે? MO છેદમાં શું આવશે? s. હવે અહીંયા MO કેવા છે? બહુલક પ્લસ અને અહીંયા કેવો છે? માઇનસ. એટલે આ બંને ઉડી જશે. આ અહીંયા ગુણાકારમાં અને અહીંયા ક્યાં આવતા રહે છે? ભાગાકારમાં. એટલે s બરાબર 3.4 ભાગ્યા કેટલા કરશું આપણે? 0.85. તો s બરાબર કેટલા મળશે? 4. તો s નો સ્ક્વેર બરાબર કેટલો મળશે? 16. તો આ થઈ ગયું એનું વિચરણ. હવે જોઈએ દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 ની અંદર શું કીધું છે એ પણ જોઈ લઈએ. તો દાખલા નંબર 15 ની અંદર કીધું છે કે x બાર વત્તા MO બરાબર કેટલા આપી દીધા છે? 82 અને x બાર બરાબર કેટલા આપી દીધા છે? 42. 42 ને 44 અને s બરાબર કેટલા આપી દીધા છે? 12. તો આના ઉપરથી વિષમતાંક શોધો. તો અહીંયા તમને x બાર બરાબર આપી દીધા છે તો x બાર ની જગ્યાએ કેટલા મૂકી દઈશું આપણે? 44. એટલે કે અહીંયા આપણને આમ આપેલું છે બરાબર 82. તો x બાર ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 44 વત્તા MO બરાબર 82. આ 44 ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? માઇનસ. તો 82 માઇનસ 44. તો MO બરાબર કેટલા મળશે આપણને? 82 માઇનસ 44 એટલે 38. અને હવે આપણે જે મેળવવાનો છે તો જે માટેનું સૂત્ર શું આવશે? કે x બાર માઇનસ
ઓ છેદમાં એસ. તો એક્સ બાર એટલે 44 માઇનસ 38 અને છેદમાં એસ એટલે 12. તો કેટલા મળશે આપણને અહીંયા? 6 ભાગ્યા કેટલા કરશું આપણે? 12. એટલે કેટલા મળશે? 0. ઓકે, આ તો આપણું વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન દાખલાઓનું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ ડી વિશે ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.